રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે. તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે. જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. અંબાજીના દાંતાના ડુંગરાળના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની 10 તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. જી.